આજ હું જશોદામાની વાત કરું છું. જશોદામાં બહાર ઊભા હતા. બલરામને બધા કૃષ્ણ ભગવાનને બલરામને બધા રમતા હતા. તારે બલરામે આવીને કીધું કે ભગવાને માટી ખાધી. તો જશોદામાએ પૂછ્યું કૃષ્ણ ભગવાનને કે કૃષ્ણ તે માટી ખાધી? કે માં મેં માટી નથી ખાધી. આવી રીતે કહેવા નથી કે આ બધા કહે છે તે ખાધી અને તું કે નથી ખાધી તો તું જ હાચો, બાકી બધા ખોટા. ભગવાન કે માં એ બધા જાણતા નથી, હું ભોગતા નથી. તારે પછી જશોદામાં ખીજાઈ ગયા કે બધા કે તું તકે ભગવાને કીધું કે માતા એક કામ કરો, હું તમારી સામે ઊભો છું, તમે મારા મોઢામાં જોઈ લો. ભગવાનના મોઢામાં જ્યારે માતાજી જોયું તો આખા વિશ્વના દર્શન કૃષ્ણ ભગવાને માતાજીને કરાવ્યા અને સાબિત કરી દીધું કે હું ભોગતા નથી. પણ ભગવાન ભોગતા નથી એ કેમ માન્ય થાય? ભગવાન જ્યારે સાકાર રૂપે પ્રગટ થાય છે ત્યારે ભગવાન જમે છે, નિરાકાર રૂપે હોય ત્યારે ભગવાન ખાતા નથી. આ એ સત્ય વાત છે. તારે પછી વિદુરજીને જુઓ. દુર્યોધન કે સપન ભોગ ત્યાગો, વિદુર ઘર ભાજી ખાઈ. આવી રીતે દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કર્યો અને વિદુરને ઘેરે ભાજી ખાધી. તો તમે કેમ કહી શકો ભગવાન ખાતા નથી? ભગવાન ભોગતા છે નહીં, ભગવાન આ બધાથી પરે છે. નરસિંહ ભગતને જુઓ તો ન્યાય ભગવાન જમ્યા હતા. તો સબસે ઊંચી હે પ્રેમ સગાઈ. ભગવાન જ્યાં પ્રેમ ભાળે છે ત્યાં જઈને ભગવાન જમે છે સાકાર રૂપે થઈને અને બધું કરે છે. પણ નિરાકાર રૂપે ભગવાન જમતા નથી. એ વાત સત્ય છે. તમે મોટા જ્ઞાનીને પૂછો, વેદીને પૂછો યા વેદિત્રીને પૂછો, બધા એક જ કહે કે ભગવાન ભોગતા નથી. તો ભગવાન બેકુર છે, નિરાકાર બી છે અને સાકાર રૂપે છે. તો સબસે ઊંચી પ્રેમ સગાઈ. જ્યાં ભગવાન પ્રેમ ભાળે છે ત્યાં ભગવાન જમી હોતી લે છે. આ નાની એવડી વાત કરી છે. જય દ્વારકાધીશ.